ચાલો હવે તમારે જાતે બનાવવાનો છે. કોઈએ બનાવી દીધો હોય તો આંગળી ઊંચી કરો. મહાવીર બનાવ્યો તે? ચલો બોલો કયો બનાવ્યો? 2 લીટર એના પપ્પા લીમકા લાવ્યા. જુઓ પછી એમાંથી 3 ગ્લાસ ભરીને પીધું. લીમકા 3 ગ્લાસ ભરીને પીધું. ઓકે. અચ્છા, એક ગ્લાસમાં કેટલું પાણી આવતું હતું એ તો કહો? 250 મિલી હતું ગ્લાસની ગુંજાશ 250 મિલી હતું. એટલે એના પપ્પા 2 લીટર લીમકા લાવ્યા. એમણે 250 મિલીલીટરવાળા 3 ગ્લાસ ભરીને લીમકા પીધી. તો હવે કેટલી લીમકા બાકી રહી? એવું? અચ્છા, કેટલી લીમકા બાકી વધી હશે? હવે આપણે બોર્ડ પર લખી દઈએ દાખલો. પહેલાં મહાવીર માટે તાળી પાડો. જો કેટલો મસ્ત પ્રશ્ન બનાવ્યો, બહુ સરસ બનાવ્યો. જો આપણે આ પ્રશ્ન લખી કાઢ્યો, બરાબર છે. હવે તમારે મને વિચારીને કહેવાનું કે આનો જવાબ આપણે શોધવો હોય તો આપણે શું કરીશું? બાદબાકી કરવાની. જો મહાવીર કહે છે બાદબાકી કરવાની છે. બીજા કોઈને કશું ખબર પડે છે? કેટલા લાગે છે બાદબાકી કરવી પડશે? अच्छा, શું बात करशो? माइनस करना पड़ेगा, वो तो सही है. चलो, पर किस में से क्या माइनस करोगे? अच्छा, अबू वगर को लगता है प्लस भी करना पड़ेगा. तुझे क्या लगता है आदिल? माइनस करना पड़ेगा. रचना को क्या लगता है क्या करना पड़ेगा? बादबाकी. तो હવે મને કહો ને શેમાંથી શું બાદ કરશો? હા, 3 વાર કે 2 વાર? તમે કેટલા ગ્લાસ પીધા? 3. તો પછી 3 વાર જ કાઢવું પડે ને યાર. જો પોતે દાખલો બનાવીને પોતે જ પાછી ગપ્પા મારે છે. प्लस भी करना पड़ेगा. अच्छा, 250. अच्छा, 250 3 बार करवा, एना करता 250 गुणिया 3 कर दिए इतना चले? वो भी तो चलता है ना. तो આપણે એ જ કરીએ ને. 3 વાર શું કામ 250 લખવાનું? જુઓ આપણે છે ને 250 મિલી ગુણ્યા 3 કરી દઈએ. આપણને હવે ગુણાકાર તો આવડે છે કે નહીં? આવડે ને. તો ફટાફટ બોલજો. ચલો, 3 ને 0 સાથે ગુણીએ તો 0. 3 50, 15 નો 5 વધી 1, 3 દુ 6 ને 1 આવી ગયું 750 મિલી. બસ આ 750 મિલીને હવે માઇનસ કરી નાખો. 2 લીટરમાંથી કાઢી નાખો. કાઢીએ હવે? તો હું આવી રીતે લખી દઉં 2 ઓછા 750 એમ લખી દઉં તો 2000. किस किस को लगता है 2000 લખવું પડશે? તો 2 લીટરની જગ્યાએ 2000 લખી દઈએ ને, કારણ કે 2 માંથી કંઈ થોડું જાય. અને આપણે એ પણ શીખ્યા છે કે હંમેશા મિલીલીટરમાંથી મિલીલીટર જ બાદ થાય અને લીટરમાંથી લીટર થાય. તો હવે આપણે 2000 લખીએ, પણ આપણે અહીંયા લખી દઈશું હા પહેલાં કે 2 લીટર બરાબર 2000 મિલીલીટર. આવું પહેલાં લખી દેવાનું, પછી માઇનસ કરવાનું કે 2000 મિલી ઓછા 750 મિલી. ચલો હવે આવો માઇનસ કરવા કોણ આવશે? ચાલો તમે આવી જાઓ. સેજલબેન કરો બાદબાકી. વાહ, વેરી ગુડ. હવે આવડી ગયું બરાબર. હવે હોશિયાર થઈ ગયા. જો આયુષ દેખ, તેરે જૈસા લોચા નહીં મારા उसने. સેજલ હોશિયાર છે. સરસ, વેરી ગુડ. હવે અહીંયા મિલીલીટર લખી દો. હવે જવાબ વાંચતા આવડશે? વાંચો છો જવાબ. 1250. પછી શું બોલવાનું? મિલીલીટર. 1250 મિલીલીટર. બોલો. હવે આનો જવાબ આપણે મિલીલીટરમાં નથી લખવો, પણ લીટરમાં લખવો છે. તો શું લખીશું? આ તો મિલીલીટરમાં આવ્યું, આ તો મિલીલીટર આવ્યા, પણ આપણે તો લીટરમાં લખવું છે. તો કેટલા લીટર લખીએ? કેટલા લીટર વધ્યું કહેવાય? સેજલબેન હવે જગ્યા પર જતા રહો. 1 લીટર. વેરી ગુડ. 1 લીટર કહેવાય. અને શું ઉપર બીજા મિલીલીટર વધશે? કેટલું વધશે? 250 મિલીલીટર. તો હવે આપણે લખીશું કે 1 લીટર
250 મિલીલીટર લીમકા બાકી વધે. બહુ સરસ હા. જો કેવો મસ્ત પ્રશ્ન બનાવ્યો ને આપણે, બનાવ્યો ને. જો એમાં ગુણાકાર કર્યું, પાછી બાદબાકી કરી. આવી રીતે આપણને ખબર પડવી જોઈએ. હવે લખો તમારી નોટમાં, ચલો. અને પછી બીજા કોઈ એકાદ નવો પ્રશ્ન બનાવજો. ગુડ આફ્ટરનૂન બધાને. બહુ મોટો અવાજ આવ્યો હે. આજે બરાબર ખાધું લાગે છે રિસેસમાં, હે ને? કંઈ વાંધો નહીં, ચાલો. હવે જુઓ, આપણે જગ અને મગ ચેપ્ટર ચાલે છે ને, તો એમાં આપણે જો અત્યાર સુધી કેટલા બધા દાખલા શીખ્યા. વત્તાના, ઓછાના, ગુણાકાર, ભાગાકાર કર્યા ને. તો એની આપણે એક સરસ હવે પ્રવૃત્તિ કરીએ છીએ. ગણવા છે ને બધાએ દાખલા? તમે બધા કેટલા ટીમમાં બેસી ગયા? 4 ટીમમાં બેસી ગયા. તો દરેક ટીમવાળાએ એક જણાએ આવવાનું, આમાંથી એક ચિઠ્ઠી ઉપાડવાની, એમાં જે દાખલો આવે ને એ એણે પહેલાં વાંચવાનું, પછી વિચારવાનું. આખી ટીમે ભેગા થઈને વિચારવાનું. એવું નહીં કે એ આવ્યો છે એકલો એટલે એણે એકલાએ જ વાંચીને એણે એકલાએ જ વિચારવાનું. આખી ટીમે વિચારવાનું, પછી નક્કી કરવાનું કે આમાં શું કરીએ તો જવાબ આવશે. સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર. પછી જેમને જે ઠીક લાગે તે તમારે અહીંયા આવીને બોર્ડ પર કરવાનું અને એક વાક્યમાં જવાબ લખવાનો. જો તમારો દાખલો સાચો પડ્યો તો તમને મળશે 5 પોઈન્ટ, બરાબર છે? અને જો ખોટો પડ્યો તો 0 પણ આવી શકે. તો એ જ દાખલો બીજી ટીમવાળા ગણશે, બરાબર છે? એટલે બધા ધ્યાનથી સાંભળજો. શરૂ કરીએ? તો ચલો ક્લેપ કરો એકવાર. ચાલો, એ ટીમથી શરૂઆત કરીએ. ચલો, એ ટીમમાંથી ચિઠ્ઠી ઉપાડવા રિયાબેન આવશે. રિયા આવી જાઓ, લઈ લો. તમારી જે પસંદ હોય તે એક ચિઠ્ઠી લઈ લો. ચાલો, પછી જગ્યા પર બેસી અને વાંચો. હવે જગ્યા પર જતા રહો. ચાલો, અને વાંચો, શાંતિથી વાંચો. બધા વાંચો અને વિચારો કે આ દાખલો ગણવા આપણે શું કરીશું. લાવો, મને તો બતાવજો. ચાલો, હવે એ ટીમવાળા તેમનો પ્રશ્ન વાંચે છે, બાકીના સાંભળજો. ચલો વાંચો. રિતિક પાસે જગમાં 1 લીટર જ્યુસ છે. જયંતી પાસે તેનાથી બમણું એટલે ડબલ જ્યુસ છે. જ્યુસ છે. તે જયંતીના જ્યુસમાંથી 100 મિલીવાળા કેટલા ગ્લાસ ભરી શકાય? બહુ સરસ, વેરી ગુડ. ચાલો, તમે જવાબ વિચારી લીધો. હવે કોણ ગણવા આવશે? ઓકે, આવી જાઓ. અનુપમા, લખો. ચાલો, બધા જોજો આ ધ્યાનથી. પહેલાં તમારે 1 લીટરના 2 ગણા કેટલા થાય તે લખવું પડશે. એટલે લખો, 1 લીટરના 2 ગણા આટલા થાય, એમ જે થાય એ. બહુ સરસ. જો લીટર, ટ હા, ટની જગ્યાએ ભૂલમાં ડ ના થઈ જાય, જોજો. નહીં તો લીટરનો લીડર થઈ જશે. 1 લીટરના લીટર, અહીંયા ર આવશે. 2 લીટર, વેરી ગુડ. હવે 2 લીટરમાંથી કેટલા મિલીવાળા ગ્લાસ ભરવાના છે? 100 મિલીવાળા. એટલે તમારે 2 લીટરના મિલીલીટર બનાવવા પડશે. લીટર લખી દો બાજુમાં, શોર્ટમાં લખી દો લી તો બી ચાલે. 2 લીટર એટલે કેટલા મિલીલીટર? બોલો, તમારે બોલવું પડશે. 2000 મિલીલીટર લખી દો. 2 લીટર બરાબર 2000 મિલીલીટર. 1000માં કેટલા 0 હોય? 3. વેરી ગુડ. મિલી લખી દો, શોર્ટમાં ચાલશે, મિલી. 1 લીટરમાંથી 100 મિલીવાળા કેટલા ગ્લાસ ભરાય? અનુપમા, 1 લીટરમાંથી કેટલા ગ્લાસ ભરાય 100 મિલીવાળા? 10. તો 2 લીટરમાંથી 20 લખી દો. સો ગુણ્યા 20 બરાબર 2000 એમ લખી દો. 100 મિલી ગુણ્યા 20 બરાબર 100 મિલીવાળા 20 ભરાય ને, એટલે 100 મિલી ગુણ્યા 20 બરાબર 2000.
પછી એક વાક્યમાં જવાબ લખવું પડશે હા તમારે. લખાઈ ગયું વાક્ય? 2 લીટરમાંથી 20 મળે નહીં, 20 ગ્લાસ ભરી શકાય એવું લખવાનું. 20. બહુ સરસ જવાબ લખ્યો હા, વેરી ગુડ. ચલો આવી જાઓ, 20 ગ્લાસ ભરી શકાય, વેરી ગુડ. ચાલો ભાઈ, તમને આપીએ છીએ 5 પોઈન્ટ. ઇનકે લીએ તાલિયા. બી ટીમમાંથી કોણ આવે છે? સાબા, આવી જાઓ. જોઈએ સાબાબેન કઈ ચિઠ્ઠી ઉપાડે છે. ઓકે, પહેલાં વાંચી લો હા એકવાર શાંતિથી મનમાં. મોટેથી વાંચો હા તમારો દાખલો. ચલો બધા સાંભળજો. હવે આ પ્રશ્ન વાંચે છે. વંશ પાસે ઠંડા પીણાની બોટલ છે. બેસી જાઓ. તેમાંથી તેણે 500 મિલી પીળું લીધી. બાકી પીળું બોટલમાં કેટલું પાણી હશે? પીણું છે. પીણું એટલે પેલું લીમકા ને બધું આવે ને તે આવે છે ગણવા. આયુષી આવશે. આયુષી આવી જાઓ. તમે લોકોએ વિચાર્યું કે કઈ ક્રિયાનો દાખલો છે? શેનો છે? સરવાળાનો. આ એકદમ સાચું છે, વેરી ગુડ. તમારે સરવાળો કરવાનો છે કે પહેલાં એણે 500 મિલી પીધું, પછી એના 2 મિત્રોએ 200 પીધું, તો બોટલમાં કેટલું પાણી હશે? કોણ આવશે વત્તા કરવા? તમે આવો છો ને? આવી જાઓ. ચાલો ચોક લઈ લો હા અહીંયાથી. શેના સરવાળા કરવાના એ ખબર પડવી જોઈએ હા. પર ચાલે છે આયુષીની. વેરી ગુડ. લાવો હું લીટી દોરી દઉં સીધી. લાવો. હા કરો હવે વત્તા. ચલો. હા બહુ મોટો જીરો પાડ્યો. ઓ માય ગોડ. જો ભાઈ અક્ષર બધા એક સરખા જ કાઢવાના તો જ સારું દેખાય. 5 2 7 2 9 900 મિલી. આ એકદમ સાચું છે, વેરી ગુડ. લખી દો કે બોટલમાં 900 મિલી પીણું હશે. પીણું આમ હસો કરો, આમ પીણું હશે. હશે એવું લખી દો અહીંયા. હશે હા. એટલું હોય તો જ આ લોકોથી 500 મિલી ને એના મિત્રોથી 200 મિલી પીવાય ને. વેરી ગુડ. જાઓ. બહુ સરસ હા. તમને એવો મળે છે 5 પોઈન્ટ. 5 પોઈન્ટ લખી દઈએ. સી ટીમ તમારો વારો આવી ગયો છે. કોણ આવે છે? રિતિકને આવવા દો ને ભાઈ. ચાલો રિતિકભાઈને આવવા દો. ચાલો વાંચી લો. વાંચી લો, વિચારી લો કે કઈ ક્રિયા કરો તો જવાબ આવશે. ઓહો, જરા આમ દૂર રહીને વાંચો. વંચાઈ ગયું. રિતિક વાંચો. ચલો તમારો પ્રશ્ન. અચ્છા, અબુ બકરનો પ્રશ્ન છે. એક ગ્લાસની ગુંજાશ 250 મિલી છે, તો અબુ બકર દરરોજ કેટલા લીટર પાણી પીવે છે? ફરી વાંચો મોટેથી. અબુ બકર દરરોજ 8 ગ્લાસ પાણી પીવે છે, તો એક ગ્લાસ ગુંજાશ 250 મિલી છે, તો અબુ બકર દરરોજ કેટલા લીટર પાણી પીવે છે? ઓકે, ખબર પડી ગઈ શું કરવાનું છે? ગણો. ચલો ઓકે. અબુ બકરનો દાખલો છે ભાઈ. અબુ બકર રોજ પાણી પીવે છે 8 ગ્લાસ, અને એક ગ્લાસ કેટલા મિલી વાળો છે? 250 મિલી વાળો છે. હા કરી કઈ વાંધો, ડાયરેક્ટ ઊભો કરો ચાલશે. તો એ કેટલા ગ્લાસ, એટલે કેટલો એક દિવસમાં કેટલું પાણી પીવે છે એ તમારે શોધવાનું છે. ચાલો એ ગુણાકાર કરે છે. હા જો ટીમવાળા કેવું કહે છે, જો કે શું આએગા. ટીમવાળા બરાબર મદદ કરે છે. હા છે ભાઈ. જવાબ તો 2000 આવેલો, તો 2 લીટર કેમ લખ્યું? કારણ કે 2000 એ શું છે? મિલીલીટર. બરોબર જ છે. શું કામ સાફ કરે છે? 2000 એ તો મિલીલીટર છે ને, કારણ કે એક ગ્લાસમાં 250 મિલી છે. બરાબર. અહીંયા 2000ની બાજુમાં મિલીલીટર લખી દો. ઉપર દાખલો ગણ્યો ને એમાં મિલીલીટર લખી દો. હા, મિલીલીટરના લીટર બનાવ્યા છે. બરાબર છે. વેરી ગુડ. જાઓ, બહુ સરસ. તમને હું મળે છે 5 પોઈન્ટ. બહુ સરસ. ચાલો કોણ આવે છે હવે આ ટીમમાંથી? આવી જાઓ તમે. અંકુશ, એક ચિઠ્ઠી ઉપાડો. ચલો पहला ध्यान थी वाँचो, फिर समझो कि उसमें क्या करोगे तो जवाब मिलेगा. वंचाई गयो प्रश्न?
બહુ વાર લાગી હા તમને તો વાંચતા ભાઈ. સમજ નથી પડતી. ચલો વાંચો પહેલા પ્રશ્ન. તેની પાસે 5 લીટર દૂધ છે. તેણે તેમાંથી 2 લીટર 750 મિલીનો ખીર બનાવી. હવે તેની પાસે કેટલું દૂધ બાકી વધે? વેરી ગુડ. બોલો કઈ ક્રિયા કરીએ તો જવાબ આવશે? ટીચર બાદબાકી. વેરી ગુડ. બાદબાકી. કોણ આવે છે કરવા બાદબાકી? તમે જ કરશો? ઓકે કરો ચાલો. 5 લીટર ઓકે તમે મિલીલીટર બનાવી દીધા. સરસ ચાલો. એ રહે છે. ચલો હવે આવા દાખલા આવડશે ને? આવા લેસનમાં આપીશું બરાબર છે આપણે? કોણ સા લેસન? સ્વાધ્યાય પોથીમાંથી આપીશું આપણે.